જે પેજ નંબર 6 પર આવેલું છે। પહેલાં આપણે આ પાઠ ઉપર જે વાક્યો આપેલા છે એ સમજીએ। વોટ ઇઝ ઇટ, પહેલાં સૌથી પહેલાં પ્રશ્ન પૂછ્યો છે। વોટ મીન્સ શું, ઇઝ મીન્સ છે અને ઇટ મીન્સ તે। તે શું છે? હવે અહીંયા ચિત્ર આપ્યું છે આપણને હાથીનું, એટલે આપણે જવાબ આપશું। અહીંયા જે ઇટ જે લાસ્ટમાં મૂકવામાં આવ્યો છે એને પહેલાં મૂકશું, ઇઝ એના પછી મૂકશું, અને એલિફન્ટ છે એટલે કે સ્વર આવે છે એના શબ્દનો પહેલો અક્ષર, તો આપણે આર્ટિકલ એન અહીંયા મૂકશું। તો જવાબ બનશે ઇટ ઇઝ એન એલિફન્ટ, એટલે કે તે હાથી છે। એના પછી છે બીજું વોટ ઇઝ ઇટ, ચિત્ર છે બર્ડનું એટલે કે પક્ષીનું, એનો જવાબ થશે ઇટ ઇઝ અ બર્ડ, મીન્સ કે તે પક્ષી છે। એના પછી જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે, ઉદાહરણ છે જેમાં પૂછ્યું છે વોટ ઇઝ ઇટ, તો અહીંયા તમને એપલનું ચિત્ર છે તો તમે કહેશો ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે। એના પછી છે મંકી, તો પાછો પ્રશ્ન પૂછ્યો છે તમને કે વોટ ઇઝ ઇટ, તે શું છે, તો ઇટ ઇઝ અ મંકી, તે વાંદરો છે। હવે એક વસ્તુ જાણી લો કે વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે અને તેની સાથે ઇટનો ઉપયોગ થાય છે। સર્વનામ ઇટ પશુ કે પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વાપરવામાં આવે છે। અહીંયા ધીસ, ધેટ, હી કે શીની વાત નથી થતી, માત્ર ઇટની વાત થાય છે। ઇટ એ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે જ વાપરવામાં આવે છે। ઇટ એ પુરુષવાચક સર્વનામ ત્રીજો પુરુષ એક વચન વાક્યની શરૂઆતમાં હોય તો પહેલો અક્ષર કેપિટલ લખાય। ઇટ જ્યારે પણ તમે લખો વાક્યની શરૂઆતમાં તો એનો પહેલો અક્ષર તમારે કેપિટલ લખવાનો છે। ઇટની સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ એક વચન ઇઝ આવે છે। ઇટ સાથે ક્યારેય આર આવશે નહીં। ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના એક વચનના રૂપ તરીકે ઇટની સાથે હંમેશા ઇઝ જ આવશે। ઇઝનું બહુવચનનું રૂપ આર થાય છે, પણ તે આપણે આગળ જોવાનું છે, અહીંયા એ આપણે શીખવાનું નથી। પેજ નંબર 7 પર છે પ્રશ્ન વાક્ય યસ અને નોમાં ઉત્તર। આપણે પહેલાં પ્રશ્નાર્થ વાક્ય જોયા અને એના જવાબો જોયા કે તમારે જવાબો આપવાના છે, તો એમાં યસ અને નોમાં આપણે જવાબ નથી આપ્યા। હવે આપણે અહીંયા જોઈશું કે યસ અને નોમાં કેવી રીતે જવાબ આપવાના છે। તો સૌથી પહેલાં ક્વેશ્ચન જોઈએ, ઇઝ ઇટ અ બુક, શું તે પુસ્તક છે? તો યસ ઇટ ઇઝ અ બુક, આ જે યસ છે અચ્યુતમ કેશવમ કૃષ્ણ, આ જે યસ છે એ હકાર વાક્ય છે। ઇટ ઇઝ અ બુક, હા તે પુસ્તક છે। અને જે નોટ છે, નોથી જે શરૂ થાય છે એ નકાર વાક્ય છે। તો અહીંયા આપણે હકાર વાક્ય જોયું, હા તે પુસ્તક છે। અહીંયા પૂછવામાં આવ્યું છે ઇઝ ઇટ એન એપલ, એટલે કે શું તે સફરજન છે? તો આ સફરજન નથી, આ શું છે? બનાના છે। તો આપણે જવાબ આપશું નો ઇટ ઇઝ નોટ એન એપલ, ના તે સફરજન નથી। હવે આપણે અહીંયા શું છે એ એને જવાબમાં એક ક્લિયરિફિકેશન નથી આપવાનું, ખાલી આપણે અહીંયા એવો જ જવાબ આપવાનો કે છે હા કે ના, બરાબર? તો અહીંયા આપણે હતું તો હા પાડી, અહીંયા નથી તો આપણે કહેવાનું છે કે નો ઇટ ઇઝ નોટ એન એપલ, યા શોર્ટમાં એવું પણ કહી શકાય કે નો ઇટ ઇઝ નોટ। જેવી રીતે હકારમાં તમે આખું વાક્ય લખી શકો છો કે યસ ઇટ ઇઝ અ બુક, શોર્ટમાં યસ ઇટ ઇઝ, એવી જ રીતે નોમાં નો ઇટ ઇઝ નોટ એન એપલ, અને શોર્ટમાં નો ઇટ ઇઝ નોટ, એવી રીતે પણ લખી શકાય। હવે આપણે જોઈએ કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે। પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં પણ હોઈ શકે। યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યને અંતે પૂર્ણવિરામ મુકાય છે। નોવાળા વાક્યમાં ક્રિયાપદ પછી નોટ મુકાય છે। ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ છે। ઓકે, હવે આપણે જોઈએ આની એક્ટિવિટી શરૂ થાય છે આ જ પેજ નંબર 7 પરથી, જેની સૂચના છે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેનો ઉત્તર લખો। હવે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન એક્ઝામ્પલનો જોઈ લઈએ આપણે કે વોટ ઇઝ ઇટ,
એટલે કે તે શું છે, તો અહીંયા બોલ અને એગ બી આપણને ઓપ્શન આપ્યા છે, તો અહીંયા છે એગ. ઓકે, તો જવાબ થશે ઇટ ઇઝ એન એગ. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? જવાબમાં છે ક્લોક અને પિક્ચર. તો અહીંયા શું છે? ક્લોક. તો આપણે જવાબ લખશું ઇટ ઇઝ અ ક્લોક. હવે એના પછીનું પેજ જોઈએ. એના પછીના પેજ નંબર 8 ઉપર છે વોટ ઇઝ ઇટ. તો અહીંયા જવાબમાં છે ચેર અને ટેબલ. અહીંયા ટેબલનું ચિત્ર છે, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ અ ટેબલ. એના પછી છે વોટ ઇઝ ઇટ. તો જવાબ છે સ્પેરો કે આઉલ. તો અહીંયા ચિત્ર છે આઉલનું, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ એન આઉલ. એના પછી છે વોટ ઇઝ ઇટ. અહીંયા છે ઇન્કપોટ, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ એન ઇન્કપોટ. એના પછી છે વોટ ઇઝ ઇટ અમ્બ્રેલા યા કેપ. શું છે? તો અહીંયા અમ્બ્રેલા છે, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં જ્યાં સ્વર છે ત્યાં આર્ટિકલ એનનો ઉપયોગ કરીએ છીએ, તો એ ધ્યાનમાં રહે. અહીંયા અમ્બ્રેલા છે ત્યાં પણ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે છઠ્ઠું વાક્ય વોટ ઇઝ ઇટ. તો પેરોટ કે ક્રો. તો અહીંયા છે પેરોટનું ચિત્ર, તો આપણે જવાબ લખશું ઇટ ઇઝ અ પેરોટ. PARROT. સાતમું વાક્ય છે વોટ ઇઝ ઇટ. તે શું છે? ડોંકી યા મંકી. તો મંકીનું ચિત્ર છે, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ અ મંકી. MONKEY. આઠમું ચિત્ર છે વોટ ઇઝ ઇટ પોટેટો યા ઓરેન્જ. તો પોટેટો, તો ઇટ ઇઝ અ પોટેટો. એના પછી છે નવમું વાક્ય વોટ ઇઝ ઇટ સ્ક્વાયરલ કે રેબિટ. તો રેબિટ છે, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ અ રેબિટ. એના પછી છે દસમું વાક્ય વોટ ઇઝ ઇટ વોટરમેલન છે કે પાઇનેપલ છે. તો અહીંયા ચિત્ર છે વોટરમેલનનું, જવાબ લખશું ઇટ ઇઝ અ વોટરમેલન. એના પછી છે વોટ ઇઝ ઇટ. શું છે? શેનું ચિત્ર છે? પાઇનેપલનું, તો આપણે જવાબ આપશું ઇટ ઇઝ અ પાઇનેપલ. એના પછી જોઈએ નેક્સ્ટ પેજ. 12મું વાક્ય છે જેમાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. જવાબમાં આવશે રોઝ. રોઝનું ચિત્ર છે અહીંયા, ઇટ ઇઝ અ રોઝ. એના પછી છે 13મું વાક્ય જેમાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. જવાબ આવશે આઈ. તો ઇટ ઇઝ આઈ એ સ્વરથી શરૂ થાય છે, એનો પહેલો અક્ષર, તો અહીંયા આપણે આર્ટિકલ એન મૂકશું ઇટ ઇઝ એન આઈ. એના પછી છે 14મું વાક્ય વોટ ઇઝ ઇટ મેરીગોલ્ડ કે સનફ્લાવર. તો સનફ્લાવર છે, તો જવાબ આપશું ઇટ ઇઝ અ સનફ્લાવર. એના પછી છે 15મું વાક્ય જેમાં છે વોટ ઇઝ ઇટ પિક્ચર આપ્યું છે આયરનનું એટલે કે ઇસ્ત્રીનું, તો અહીંયા આપણે જવાબ આપીએ ઇટ ઇઝ એન આયરોન. એના પછી છે 16મું વાક્ય વોટ ઇઝ ઇટ શું છે? તો કે ઓનિયન છે, તો જવાબ આપીએ ઇટ ઇઝ એન ઓનિયન. એના પછી જોઈએ નેક્સ્ટ પેજ. 17મું વાક્ય છે જેમાં બોટનું ચિત્ર છે, સોરી શિપ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શિપ છે, મોટું છે એટલે આપણે અહીંયા શિપ કહેશું, જો નાનું હોત તો આપણે બોટ કહેત. તો અહીંયા આપણે શિપનું ચિત્ર છે, તો જવાબ આપશું ઇટ ઇઝ અ શિપ. SHIP. એના પછી છે 18મું વાક્ય વોટ ઇઝ ઇટ શું છે? નાઇફ કે એક્સ. એક્સ એટલે કુહાડી થાય છે, તો અહીંયા જવાબ આપશું ઇટ ઇઝ એન એક્સ. ઇટ ઇઝ એન એક્સ. 19મું વાક્ય છે વોટ ઇઝ ઇટ, તો અહીંયા આઈસ્ક્રીમ છે, તો આપણે લખશું વોટ ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. એના પછી છે 20મું છેલ્લું વાક્ય વોટ ઇઝ ઇટ, તો અહીંયા આપણે જવાબ આપશું ઇટ ઇઝ
અ લીફ. લીફ એટલે પત્તું યા પાંદડું. અહીંયા પાંદડાનું ચિત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીનો નેક્સ્ટ જે પ્રશ્ન છે, બીજો પ્રશ્ન, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો હવે નવા વિડીયોમાં આ બીજા પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.